અત્યારે રાજમાં બોલાવવાના કારણ અરે પ્રધાનજી જે બાપુ ઓલા ઠોબા કરતા હતા કોયલ કાળો કકળાટ કરે છે મને એવું લાગે છે કે દુશ્મનના ઘરનો મહેમાન આપણે આંગણે મહેમાન થવા માંગે છે તો અંદર એવા ચોકી ફેરા કરો કે અંદરનો માણસ કોઈ બહાર ની બહારનો માણસ કોઈ અંદર ની આવો મારો હુકમ છે એ બાપુ ઉપાધિ કરો મે કોયલ તો કાલુ ની ઈડા મૂકવાની છે એટલે એમ કરે દરી આયા બેહો આસ્કા મારવાનું ધ્યાન રાખો ઓલાનો બેંધો પડી નાખશે આયા બેહો નિરાંતે આયા હું ઊભો ત્યાં સુધી કોઈ ફરકે કેટલા વર્ષથી આપણે ભેગા થઈ આવ્યું કોઈ દે આયા કોઈ એમ કોઈ નો ફરકવા દો બેહો નિરાંતે બાપુ ઘડીક તો ઘડીક
હાય લાલા હાય મારો ભાઈ હાય મારો ભાઈ બાબુ લાલો આવ્યો હા હું પહેરું બાપુ ને કઈક નમન બમન કરો આયુષ્માન ભવ. અરે પગે પડી જવાય આમ પાટ દાદીયા લાગે પ્રધાનજી જી બાપુ અંદર એવા શોખી ફેરા કરો ઓ રાજનો માણસ કોઈ અંદર ની અંદર નહીં. નો આવે બાપુ આયા એમ કોઈને ફરકવા દો લાલા આપણે તું ઘરે કાંઈ ઉભો રે ભાઈ કોઈને અંદર નો બાર ની બાર નો કોઈ અંદર ની ફરકવા નો દેતો કોઈને નકર તને ફેરવી નાખી એમ આયા કોઈ ફરકે કેમ કોણ તું કોણ કોનો પ્રધાન કોનો ઈ કોણ સેનાપતિ તમે કોણ છો ઈ કોની તને કોણ લાગે અરે હું સોલો જે કોઈ કોણ હે કોણ તમે જનાવર જનાવર તમે ગામમાં શું કરો એમ નહીં એટલે એમ આવતો પૂછવા મળે તમે કોણ દાદા કોણ એ તારો તારા મહારાજાનો બધાયનો દાદા મારો દાદા નો હોય મારા દાદા ને ધોળા વાળા હતા અરે કાળા છે ભાઈ દાદા છો દાદા શું તો તને કોણ લાગે આમ લાગતું ને કઈ દાદા પણ કયો દાદા કઈ છે તો ગોર દાદા તે કોઈ ગોર દાદા ઓલા ગોરાડી માં હા. વાળા કેની ભાઈ ગોર દાદા સુન કર આજ તો ઘોલાડી નાખે એમ તો હું અટાણે અડધી રાતે અહીંયા તમે કોણ પેલા ઈ તો કોણ હું આઈનો પ્રધાન પ્રધાન કયું નગર છે ને કોણ રાજા રાજ કરે દાદા એવી તો આપણને નો ખબર હોય કેમ હું આગળી જ આવ્યો હતી ક્યાં હતા જરૂરથી હું અહીંયા હતો તમે આવ્યા એમ હા એટલે જ કહું તો ઘડી ખમો હું પૂછતો આવું પૂછતા હોજી પણ હવે એમાં બાપુ ભૂતા હોય યાર ઘડીકમાં ભેગું થાય નહીં એવું થાય પૂછતા હોય સવાલ જ નથી ને જગાડો હાથમાં એન્ટર હે બીકે એવી લાગે છે પણ તું કે એટલે જગાડી દઉં એકવાર એકવાર જગાડો છે એમાં તો સાઈડમાં આવી જાય ને કે તું ખોજી જાય ये बापो ने यंगो थोय आला ये अब मरडो ने जगाडिया बापू तो मन केवी आवियो ऑनलाइन ए बापू ऑनलाइन कोक दादा गोर दादा બોલો પ્રધાનજી कोक दादा आयो केनो मळવું અરે પ્રધાનજી ए बापू રાજનાથસિંહ રોકડિયાની તપાસ કરતા હો ये હું તરબૂચી ચીજ છે હું સાકી નાખ્યો એ નો બોલું મારી વાત આમ છે એ પ્રધાનજી દાદા બોલતા ને આ અવાજ હેનો આવે રાતમાં દાદા અવાજ તો ફૂટોમાં યાર એના થકી તો અમે ઉજળા છીએ પણ હેનો અવાજ આવે તોપો ફૂટે કે બંદૂકો નાના લાઈટર સુલો છે એટલે ટાક 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 કેમ ગરમ પાણી કરે અત્યારે દાદા તું રાત નો છો કે રૂખડ્યો તને કેમ લાગો આમાં કાઈ નક્કી ન હોય હાણે કોઈ લુગડા બદલાવીને થાક્યો હોય અહીંયા રાજના હોય તો જ રાજમાં એ ને પ્રધાન રાત નો છો તો મહારાજાને કહો કે ભૂદેવ રાજના જ છે હવે એકવાર પૂછતો ઉભો રે ભાઈ પૂછતા હો બાપુ રાત નો છો ને રાજના હોય તો જ રાજમાં એ ને પ્રધાનજી આ શું છે શું લાગે એમાં દેખાવું તો જોઈને કઈ શું છે ઢાકેલું જલ્દી તને મોટો એવો લાગે આંખે ના મોચાની નથી તો સોની છે સોની છે તો શું લાગે તને શ્રીફળ છે ઈ શ્રીફળ છે તો? ધેરી નાખી બાપા અહીંયા આય પાણો જતો ને આ કઈ વધેરવાનું ને ધેરી નાખ. તો આ તો મોટો જ હોય ને એને ઝીલાવવાનું હોય તો થઈ ગયો અમારે થઈ ગયું તમારું થઈ ગયું લેની ભાઈ નકર ઘેરે જઈને ખાવા દો થઈ ગયું હા શું કરે બાઈ છોકરા એ
જલસા કરે આમાં કંઈક જ બેઠા છે ઈ તો ઠીક. હા તમારા છોકરા કેટલા અમાર ગરીબ માણસ દાદા નો હોય કેટલા હોય તો દાદા નો હોય કેટલા પણ છે 10-12 એને નથી ખબર મારા છોકરા છે એમ નથી ખબર નહીં ફડાઈ બહુ ફૂટે તમારા ઘરમાં આ વાત પૂછો માં દિવાળી લાગે દિવાળી છે અમારે આ કાયમી દિવાળી જ હોય તમારે કાયમી દિવાળી કાયમી દિવાળી ઓલ ટાઈમ તો હોળી કેદી હોય તમારે હોળી સવારે આવશે એટલે હોળી દેખાય હા એ રૂમે આવવું પડે રૂમે હા છે રૂમ હોય જ ને ક્યાં હવે હું એકવાર પૂછ્યા આવું પૂછતા હોય છે હે ઉપર રહેજો એ ઘડી ખમા બાપુ ને ઘડી ખમા બોલો પ્રધાનજી બાપુ રાજગોર છે કેતા હોય તો આવવા દો આજે ખુશી થી અંદર હોય હાલે દાદા ગોદેવના શરણમાં પગ્યા આયુષ્માન ભવ અરે ગોદેવ ક્યાંથી આવો છો મારા રાજની અંદર શું કાર્ય લઈને આવ્યા છો અરે મહારાજ દેશ પરદેશ રેખડ્યો પણ એકો મૂર્તિઓ પસંદ ન આવ્યો અહીંયા સામે નગર જોયું તો નગર ની અંદર મને એમ થયું કે લાય હું જાતો આવું તો પોકરણગઢ થી જો તમારા રાજમાં એકાદ કુંવર હોય તો જોતો જાવ અરે ગોદેવ ફોન તો નથી ભૂલી જાને જે રીતે આવ્યો છો એ રીતે પાછા ચાલ્યા જાવ એટલે નહીં એટલે મારે રાજા અજમલે વિશ્વેશ વર્ષતા તલવાની તારે વેર આલે છે પ્રધાન દે હે બાપુ બોલતો માને તો ઠીક છે નકર ધક્કા મારી રાજની ગાંઠ કાઢું છે અલે દાદા મેં ભાગવાય એ આને થોડે ખુદી મેં કેવું બતાઈ એ પ્રધાનજી તી આયા કોઈ પડતા નું પડતા પડતા ને કોકના કોકના માર ખવરાવ આવવાનું ફડાઈ તે બહુ ફૂટે ઈ ફૂટશે દાવાઈ જવાનું અહીંથી એકવાર અહીંયા આવો હા કામ છે શું છે કામ હોય તો બોલો તો હોય ને તો બોલો હું મહારાજા ગરમ કેમ તમારા મહારાજા એટલા બધા ગરમ કેમ તમાર લગન થઈ ગયા તમને કેમ લાગે લગન છે ની ગરમ જ ગરમ હોય ઘરમાં નો આલે કાંઈ ઉતારવું પડે પણ બહુ વરાળું કાઢે એમ છે દયા સગડી હેઠ ને ઉતાર ને ના ના એવું તો નથી કાંઈ તો શું દાદા હવે બહુ આપણે લપ નો કરાય હવે તમે જેમ આવ્યો એમનું પાછા વૈયા જાવ તો વધારે સારું પ્રધાનજી હા. હજી એક વખત મારે મહારાજાને મળવું છે દાદા મને નોકરીમાંથી કાઢી નાખે ઓય તો મારે એને વિયા જો તારી યારે હું સાચી ના ઈન જંબળો તો મને એવું આવડે એવું ન તું તો આવડે માગી નહીં ખાઈ લે મારે ક્યાં જવું લોટ માંગજો એવું તો આવડશે ને લોઠે કોઈ દેવું તો જોઈએ ને નો દે નોટ દે ને પણ હું શીખવાડી દઉં ને તમને તમે શીખવાડી દો તો એ વાતે સારું બ્રાહ્મણના દીકરા ગમે ને ગમે શીખવાડી દે તો કંઈક તો શું કરવું બોલો મહારાજાને એકવાર કહું કે ભૂદેવ કાળો કકળાટ કરે અને હા. એકવાર કહું મળવાની રજા માંગે કાળ કકળાટ કરો તો હોય ને એમનો તો કેમ એ ભાઈ દવા જોડે એ ભાઈ એ ભાઈ એક વખત મહારાજાને કહો કે ભૂદેવ મળવા માંગે જો દાદા છેલ્લી વાર છે તમારી કીધે સોખું બેહે તો વાત ઠીક છે નકર હવે મને પૂછાવે કે ને વૈયા દાદો આપણે બે હારે હથવારો પાકું ને પાક્કું જ હોય ને કોઈ એકવાર જાઓ એકવાર જાતા હો પણ વધારે કઈ મારે બારે વૈશમાં આવજો હવે દાગો 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 મારા પઢિયા બાપુ દાગો અને ભૂદેવ પાછા આવ્યા અને તને કેમ મારો હે આ હું માર ખાવા આવી ઓય પ્રધાનજી હાલો ભાઈ સિંગ ખારી સિંગ રેવડી ઠંડી પાણીની બોટલ નવો ધંધો હાલો કરતો બાકી ગોતી લેજો બીજો હવે પ્રધાનજી નથી પડતા લઈ લે કદા તાર બહુ મળી લે અરે મહારાજા જો આ લીવડો શ્રીફળ તમારો કુંવર પ્રતાપ નહીં સ્વીકારે તો અહીંયા બ્રહ્મ હત્યા કરી બ્રહ્મ હત્યાનું પાપ તમને અને તમારી પિંગલગઢ નગરીને લાગશે અરે ગુરુદેવ તમે તો બ્રહ્મનું સંતાન છો તેમે મારો કુંવર પ્રતાપને બોલાવજો પ્રધાનજી નથી પ્રધાન કોઈ કોણ પ્રધાન છે જાવ તો ભાઈ પ્રધાન કો ઘડી પ્રધાનજી રાજમાં હાજર થાઓ 500 રૂપિયા બાપુ છેલ્લી વાર આવું એમ આજકાલે પાછા કોકે કાંકરા નાખી દીધા એ પાકી વાત છે જી બાપુ અરે પ્રધાનજી આવો ધર્મથી કુંવર પ્રતાપને બોલાવો એ આ મરદમાં નો આવે કેમ મરાય બોલાવી દો બાપુ દાદા હું કીધું આ બધું કેમ ફરી ગયું ને બધું આમ હોય તો કેમ હોય માની ગયા બાપુ માની ગયા કે નહીં માની ગયા ઘરે ઘર એમ છે
તમે એક બાજુ ત્યાં ખૂણામાં ઉભા રહ્યો. ત્યાંથી આવશે તમારો કૂવો. એ રાત કોર છે વાડ્યું હોમર હોય આવે એનું નક્કી થોડું હોય. એમ હા આમથી આવશે કે આમથી આવશે? એ નક્કી નો હોય જ્યાં રમતું હોય ત્યાંથી થોડું આવે. એવું? હા બોલાવો કુંવરને. તે કઈ આને ઘડી ખાસું જો આ બધું. હે યાદે પરદાન બોલાવે પરદાયા વડોરે. અરે પ્રધાનજી, અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? હે પણ આ બાજુ તો એવું આપણું છે ત્યાં થોડું ઊભું રહેવાનું હોય. હું રાજમાં બોલાવ એમ હાલો સિંહ જોવા જઈ. તમારે પિતાશ્રી કામ પડ્યા. અરે પિતાશ્રી, અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? જરી પડખી હાલો અહીંથી હરી પિતાજી તમારે બોલાવવાનું કારણ અહીંયા ઊભા રહ્યો નહીં. તમને નહીં મારી લે. અરે બેટા પ્રતાપ, પોકરગઢથી ગોરદેવ આવ્યા છે. જીલડા નાળિયેર આપણે ઝીલવાના છે. અરે પિતાશ્રી, આપણે અને પોકરણગઢના રાજા અજમલે 20 વર્ષથી વેરસાલે માટે શ્રીફળ નહીં શીખ્યું. અરે બેટા પ્રતાપ, આ શ્રીફળ નહીં સ્વીકારીએ તો ગોરદેવ અહીંયા બ્રહ્મહત્યા કરશે. બ્રહ્મહત્યાનો પાપ આપણે પિંગલગઢ નગરીને લાગશે. તે માટે શ્રીફળ સ્વીકારી દો. બહુ નથી સ્વીકારવું. પણ એને નથી સ્વીકારવું. ઝીલી લે ભાઈ, હું તો કાયલું નો ઝીલે આવું. આ બધું એ બસ. પ્રધાનજી, હો આ કોણ? આ ટીપુ ઢોલીને હાડું ભાઈ. પણ એને મેં કીધું પ્રતાપને બોલાવું. ખબર ન હોય પ્રતાપ આવે એમ. પ્રતાપ પ્રતાપ, પ્રતાપ અહીંયા આવો નથી. હા શું છે ડોકું કેમ વાંકું નાખી? ભાઈ સીધું રાખીએ તો મન મેળવે છે ત્યાં કામ કરે. સીધું રાખ. દાદા પછી એમ નઈ તો ભામણ સો ભંગારી. આ શું છે? પૂછડા જેવું. હે મારો મેં પેલી વાર જોઈ. મારે છે તો બાપુને બાપુ પૂછવાની છે કે? પૂછડું એ બાપુ સાયો છે દાદા. સાયો તરીકો લાગે. તરીકો લાગે બાપુ ને ક્યારે ક્યારે. અહીંયા આવો. હા આ પગ કેમ વાંકો રાખે? વાકો હે ભાગલો તમે ને? તારી ગમી સિલાઈ રાણી છે. જોતો ખરો તને શીશમાં આવી જા લાગે. એ સિલાઈ રાણી છે એમાં કાંઈ છે નહીં દાદા. ભાગલો તમે ને? ના ના ભંગલો હાલો તમ દરી. ધીમા ધીમા ડગલે હાય હલકું ને. પ્રધાનજી, ઓ પ્રતાપ ઓકે. હે પ્રતાપ ઓકે. ક્યાં? એ બા અહીં આવીને પીજો. એ પકાઈ કે ઓકે. એ દાદા હું ઓકે. પ્રતાપ ઓકે ઓ ક્યાં ઓકે હું ઓકે. એટલે મુરચો ગમી ગયો એમ. તો ભાઈ એમ કે હું ઓકે. હું તો અહીં આવીને બેઠક કરી જો લાગે. રેડી રેડી. હા તો બોલી જાવ ભાવ. એ બકા ખાલી બાપુ નો બોલું મારી માં નામ એ. ઈ તો ઠીક. હા આ ઘા હે ના કરે એ ઘા છે ને ઓસખલે નતા થાય એટલે આઠલે કરે. એમ? આટું વાળે. ઠીક. હા
તો ઉભા રહો, હું બાપુને કહેતો હોય એકવાર. પૂછતા હું. એ ઘડી ખમા બાપુને, ઘડી ખમા. બોલો પ્રધાનજી. અરે ગોર દાદાને ખબર ગમી ગયા કહેતા હોય, ભેગા લેતા જાય. એ પણ લેતા જાય. આપણે લઈ જવાની હારે હસવાય નહીં તો. શું કરું, ગમી ગયા? અરે પ્રધાનજી. હઉ. ગોરધન જો કોર ગમી જાવ હોય હા. તો લીલુડા નાળિયેર જીલાવી દો. અલે ભાઈ વધે, ખાયા ખા વધારી. આ વાહેથી મારી જાય. એ દાદા તું લીલુડું નાળિયેર ખીલાવી દે, કાંઈ કેવું કઈ કીધું. ઓધી ગયું. યાદે લીલુડા શ્રીફળ પરતાપ મેરે દિલો યાદ લીલુડા શ્રીફળ પરતાપ મોતે દિલો પાયે રમણે રાત લીલુડા શ્રીફળ પરતાપ મેરે દિલો દિલા રમણે રાત લીલુડા શ્રીફળ પરતાપ મેરે દિલો. અરે પ્રધાનજી, હઉ દાદા. ગોર પ્રતાપે લીલુડા શ્રીફળ સ્વીકારી લીધા છે હા. અને મહારાજાને કહો કે હવે ભૂદેવ જવાની રજા માંગે. કેમ તારે ઉતાવળ લાગે? ઉતાવળ તો હોય જ ને. હે તમારા લગ્ન થઈ ગયા કે નહીં? તને કેમ લાગે? ધોણી પોણી કાઢી જાય એટલે થઈ ગયા હોય એવું લાગે. એ પકા એ મારું પૂછી લીધું ને આ કાઈ નહીં. અમારે એનું નહીં પૂછવાનું. ગોરાણી માં થઈ જવાય છે ને વગે. તડકારા કરે બોરણીમાં. લાવો નંબર. નંબર એ પકા એમને ખાલી સમાચાર પૂછવાનું કીધું હોય. હવે બીજું રહેવા દે આ તો. હવારે ઝંડુબા મગાવી દો. કુંવર પ્રતાપે લીલુડા નાળિયેર ઝીલી લીધા ને હવે દાદા જવાની રજા માંગે, કહેતા હોય તો જવા દો. અરે પ્રધાનજી, હઉ ગોરધનને કહો હઉ કે સાંતદા લગ્નના મુહૂર્ત પણ જતા જાય. જોતા જાય. બીજું કઈ કેવું? ઓય બા તો કઈ બોલી કોઈ વાંધો ન બોલી કોઈ વાંધો બોલો. હું કાઈ બોલ્યો હું કાઈ મારી માનના આમ કાઈ ન બોલ્યો તોય મારી લીધું. હું કીધું ઈ ભૂલાઈ ગયું મને. પૂછતા હો નહીં. બાપુ ભૂલાઈ ગયું મને. બોલો પ્રધાનજી. હું કીધું તું? અરે ગોરધન જવાની રજા માંગતા હોય ઓહો. તો સતત લગ્નના મુહૂર્ત પણ જતા જાય. એ દાદા જાવું હોય ને તો કઈક લગ્નના મુહૂર્ત જતા હતા. તમારા રાજમાં ગોળને હતા. ઈંડા. એકવાર અમે બધા જાત્રામાં હોય. પછી બસ બાંધી પછી જમ્મુ કાશ્મીર બાજુ જાતા. હા પછી ડ્રાઈવર ને એવું જોલું. હા ગોર દાદા બધા ગોલું. તમે કેમ બધા એમ છે. દક્ષિણા વચ્ચે? આમાં શું ભિખારી? અમારો ધંધો કહેવાય. ધંધો હોય તો માગી લેવાનું મને દેતો. કેવું તો પડે ને દક્ષિણા વધારે. તો પણ આમ બી જાય ભાઈ. 5 રૂપિયા જો નહીં ભગવાન તમારું હારું કરી દે. એમ મગાય. એમ કેમ માગે? એમ માગી લેવાનું. એ ના જાય બાપા. દાદા તમે હવે છે ને મુહૂર્ત જોઈ નાખો. હવે મારી કીધે ઘા સહન ને થતા. ઈ તો ઠીક. હા આ બેઠા ઈ કોણ છે? અહીંયા આવો તો લાલભાઈ. આ બાજુ એકાદું એક્સ્ટ્રા પીડ્યું. લાવો આજો લાલભાઈ આપણો આઈસ્ક્રીમ ખાઈ નો દાતો મારો ભાઈ. હા લાલભાઈ તમારો પરિચય આપો દાદાને. તમે કોણ? અમે 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 તો ઇંગ્લિશ માં બોલે. બાપોને પૂછાવો હું કોણ છું. હું કાઈ નો થાય લાલભાઈ. હાલો હું આજે આવું. પણ હું આજે આવું. અરે પણ હું આજે આવું. આમ જો મારે પૂછી જાઉં હું આજે આવું. હું આજે આવું. મારા આમ છે લાલભાઈ. આમ જો કાઈ નો હોય. પૂછતા હોજી. કાઈ નો હોય મારા આમ છે બીતાની હો લાલભાઈ. આમ જો ભાગતાની મારા આમ છે. બોલો પ્રધાનજી. બાબુ આ કોણ છે? એ પ્રધાન નો હે? પ્રધાનનો પ્રધાન. એ
એને મારવાનું તો આ મને નથી. આલ્યો તમે પૂછો હું કોણ? એમાં રોવાનું થોડું હોય. ખાના રહી જાઓ રોવામાં. પ્રધાનજી હવે ને બેહાડી દો તો હવે લગ્નના મુહૂર્ત જોવો ભાઈ હળું કઈ જોતા રહો. દક્ષિણા વચ્ચે અરે બાપા લઈ લેતો ને આખો કોથળો ભરીને દે હું લે ઉપાધિ આપશો તો ખરા ને આપવાની જ હોય દેવા આટું તો પાકું. પાકું પાકું લગ્નના મુહૂર્ત જો 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 આજ પેલા રે પાના રે ગોર દેવ ભેરવે રે પેલે રે પાને રે પંચક બેસિયા રે એમાં કઈ લગનિયા નવો પેલે રે પેલે રે પાને રે પંચક બેસિયા રે આજ પીડા રે પના રે ગોર દેવ ભેરવે રે આજ પીડે રે પને રે પંચક યોત રે રે અરે ભૂલો આલી સીધા બાના ભરવો. આજ પીડા રે પના રે ગોર દેવ ભેરવે રે આજ પીડે રે પને રે વિસુડો બેસિયો રે ઘડીક તો ઊભા રહો યાર. એટલે તમને વગાડવાના પૈસા દીધા તો વગાડ્યા કરવાનું. મરા ધંધે બાપુ મોઢે હાથ રાખીને દાંત કાઢો હરખા દાંત કાઢો જ કાઢો. એ તો ધંધે હા. આ પંચકના ત્રણ પાના ફેરવા પણ લગ્નના મુહૂર્ત આવતા ને કેમ ને આવતા? પેલે પાને પંચક બેઠું બીજે પાને ઉતર્યું અને ત્રીજે પાને વિસુડો બેઠો હા, ચોથા પાને હું કડીકું બેહાડું. ચોથું પાનું ફેરવી બાપા. પતંજી તમારી એકની ઉપર જ કેમ ઘા થાય એકાદો હોળી બાજુ હળું પાડો કરી નાખો. એકાદો કાંઈ ઉડી જાય કા કાંઈ ઢૂંઢી જાય. હા. તો ચોથું પાનું ફેરવો 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 એ બા ચોથા રે પના રે ગોર દેવ ભેરવે રે એવા ચોથે રે પાને રે લગનિયા આવે રે અને એવા થાય તું મને સોમવાર છે રે એવા ચોથે રે પાને રે લગનિયા આવે રે અરે પ્રધાનજી ઓ લગ્નના મુહૂર્ત બહુ સારા આવ્યા છે હા. સોમવાર કરતા બેન સગુણા અને પૂનમ કરતા પ્રતાપરાય બંનેની રાશિ પણ મળતી આવે અને ચંદ્રપા મળતા આવે મહારાજાને કહો કે હવે ભૂતે જવાની રજા માંગે એ ખાહે બોલી ગયો. કેટલું યાદ રાખવું. ઘડી ખમા બાપુ ને ઘડી ખમા. બોલો પ્રધાનજી. બોલતે ને મૃદુ ને તે વાળું ઓલું તો જો વાતો તો જાવ કરતે તો જવાની કે. ઈ એમ ખાયા ખા બોલી જા. પ્રધાનજી તું દાદા કાઈ ખડખું બોલી નિરાયતે. ઓલા ભાઈ દાંત કાઢી એની યાદ છે લાલભાઈ કઈ આવો તો હું કીધું દાદા એ. એકવાર કઈ આવો અમદાવાદ મારા ગળાના આમ છે. એકવાર કઈ આવો ખાલી. લાલભાઈ એકવાર ઊભા થઈ જાઓ. એને બધું યાદ છે પ્રધાનજી લગન આવી જાવ દાદા. યાદ નથી પણ દાદાને પૂછી લો આપણે. એકવાર લાલભાઈ કાઈ નો થાય. લાલભાઈ લાલભાઈ કેમ એમ થાય? મહારાજાને જલ્દી પૂછતા હો હવે ભૂતે જવાની રજા માંગે હવે દાદા ઘડીક ઊભા રહે ભાઈ મારે ભાગી જવું છે હવે તો. દાદા મુહૂર્ત જોઈ લીધા ભોલમ કહેતા
સોમવાર કહેતા સગુણાબેન, પૂનમ કહેતા પ્રતાપભાઈ, સોગડિયા બોગડિયા બધું મળતું આવે. હવે દાદા જવાની રજા માંગે. હવે કઈ કામ હોય તો કયો. અરે પ્રધાનજી, જી બાપુ. ગોરને કહો હા. લગન કંકોત્રી પણ લખતા જાય. એ બધું એ કાર્ય કહી દેવા નીકળે. ધક્કા નો ખવડાવાય. કા તમે હું અને ડબલ પગાર આપો. હે? મારી એટલા મારજો, મારો 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 હજી મારો હજી કઈ બરોબર લાગતું ને હજી નો મજા આવી હજી મજા નો આવી ઓય બા દાદા તું લગનની કંકોત્રી લઈ ભાઈ. પ્રધાનજી ઈ કામ તો તમારું છે, તમારા રીતિ રિવાજ અમને થોડી ખબર હોય. એમાં અમારે બધા હા કરતે છે. આ ગમતે હોય સાઈનલા પ્રતાપભાઈ. હે બાબુ દાદા એમ કહે કે સાઈનલાનું બંધ રાખી પૈસા ભેગા નહીં થાય આપણે કાપા બંધ રાખી દાદા બંધ રાખી ભાઈ કાંઈ વાંધો નથી જોતા પૈસા લખી નાખો લગન કંકોત્રી લખી નાખું. હવ ત્યાં ત્યાં લખું. એક કામ કરો ને હા દેવસ્થાને તમે લખી નાખો બાકી અમે લખી નાખીએ સારું હાલો હું લખી નાખું. લખો કેસર સાટે માર લખવે કંકોત્રી રે. લખવે કાય ધોળના રોતા મંગળપતિ દાદાનો તરવા. પડિયાર તે રે પ્રતાપ સંગના લગ્ન લગ્નમાં વેલા આવો રે. યાવદો યાવદો કઈ પૂનમને સોમવાર વર્તુમાં વેલા યાવદો રે. લખવે લખવે કાય રાજપરા રૂડા ધામ કોડલ માતાનો તરવા. અંબાર રે પ્રતાપ રાયના લગ્ન લગ્નમાં વેલા આવો રે. યાવદો યાવદો કાય પૂનમને સોમવાર વર્તુમાં વેલા આવો રે. લખવે લખવે કાય ભગોડા રૂડા ધામ મોકલ માતાનો તરવા. પડિયાર રે પ્રતાપ રાયના લગ્ન લગ્નમાં વેલા આવો રે. યાવદો યાવદો કાય પૂનમને સોમવાર વર્તુમાં વેલા આવો રે. લખવે લખવે કાય દેરવારા ગામ મેલડી રે માતાનો તરવા. યાવદો યાવદો કાય પૂનમને સોમવાર વર્તુમાં વેલા આવો રે. પ્રધાનજી દેવી દેવતાને કંકોત્રી લખાઈ ગઈ છે અને મહારાજાને કહો કે હવે પૂત્યો જવાની રજા માંગે. એ બા
દાદા ઊભો રહે તો એમનો એ માવો નીકળો હું તો ગયું નો ઢોરો દેખાય ગયું નું શું છે બાઉન્ડ્રી બાય રોઈ ગયો તમને દીધો માવો એસેટ લાગે મારેથી મારી લીધો એ કેમ બાકી માવો કેમ હું છું દાદા પણ એક કયો કેમ ફૂટ્યો એવા કે અંદરથી પાછા પૂછે એમ હા તે હું છું દેવી દેવતાને કંકોત્રી લખાઈ ગઈ હા. અને મહારાજાને કહો કે હવે ભૂદેવ જવાની રજા માંગે અને દક્ષિણા પણ લેતા આવો કયું નો સેટો દક્ષિણા એટલે હું તને ખારી આજે મોકલજો તો ઘડીક શાંતિ રખાય ભાઈ દેવું ઉતાર કઈ એમ નહીં અહીંથી જવા દેવું મહારાજાને પૂછતા હો કે હવે ભૂદેવ જવાની રજા માંગે એ ઘડી ખમા બાપુ ને ઘડી ખમા બોલો પ્રધાનજી. ગોર દે ગંગોત્રી લખી નાખી હા. હવે જવાનું કે અરે પ્રધાનજી, જી બાપુ ગોરધીને કહો હો કે પિંગલગઢ નગરી છે બહુ મોટી, હો. ત્યાં દાંડીની આવશે, ઉતારાની તૈયારી રાખો. ભલે બાપુ ભલે દાદા હો પિંગલગઢ નગરી છે બહુ ખોટી હા એ મોટી ભૂલાઈ ગયું એમ જાન આવી છે જાડી આમ જાડી એમ નહીં આમ જાડી આમ આમ જાડી જાડી આ કેટલીક જાડી એમાં નક્કી ન હોય કેમ નક્કી ન હોય શું કઈ બનાવવાના બનાવવાના તો હોય જ ને શું બનાવવાના મેથી પાક એટલે તમારા હાટું કે ના ના તમારા માટે જ હોય ને એમને કઈક હેડફોન કઈક હારી વાનગી ગયું ને કઈક ગળે ઉતરે એવી 32 જાતના ભોજન બનાવવાના છે લાડવા નો બનાવતા કેમ એ અમુક જણા છે ને બબે ત્રણ ઉલાડી ગયા કોણ કોણ મીઠા મીઠા દાંત કાઢે તમે કેટલા ખાધા આપણે બે જ ખાધા એ ઓછા બે લાડવા શું હોય કેમ જો દાદા હવે ઉતારવાની તૈયારી રાખજો હા હવે અમે જઈ કઈક તૈયારી બૈયારી કરીએ લુગડા પુગડા બદલાવીએ હા હા તો હવે હું નીકળું જાઓ અમારા રાજમાં છે ને હા. એક નિયમ છે હા બોલો હું ફડાક્યો નહીં ફોડવાનો નહીં ફોડવાનું નહીં તો હું અમે લેવું એનું સુરસરિયા કરવાનું સૂર્યા તો તો એમ કરજો હાલો હવે હું જાઉં જાઓ દક્ષિણા એ આગળ લેતા આવી ભેગી એવા હરકે રે યુ મંગે દે તે સાલી અરે અરે પ્રધાનજી, ગુરુદેવ ગયા તેને ઘણો સમય થયો છે, માટે તપાસ કરો. અરે મહારાજ ગોડો આવતા જ નહીં છે અરે પ્રણામ ગુરુદેવને. આયુષ્માન ભવ અરે ગુરુદેવ, તમે શ્રીફળ લઈને ગયા તો બેનનું સપન કરીને આવ્યા.